બુલેટિનમાં અરવલ્લીના શામળાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોમાં ખૂબ ઉત્સાહ જોવા મળ્યો। રાત્રિના સમયે ભક્તિમય માહોલ વચ્ચે શ્રી કૃષ્ણનો જન્મોત્સવ ઉજવવામાં આવશે। જય રણછોડ માખણ ચોરના નાદથી શામળાજી મંદિર ગુંજી ઉઠ્યું છે। તો શામળાજીમાં પણ ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। ભક્તોનું ઘોડાપુર શામળાજી મંદિરમાં ઉમટ્યું છે, ત્યારે મંદિર પ્રશાસન તરફથી પણ તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। હવે ગણતરીના કલાકો બાકી રહી ગયા છે કૃષ્ણ જન્મોત્સવને, ત્યારે અત્યારે હાલ ભક્તોનું ઘોડાપુર તમામ કૃષ્ણ મંદિરમાં જોવા મળી રહ્યું છે। આમ તો પાછલા ઘણા દિવસથી ભક્તોની ભીડ કૃષ્ણ મંદિરમાં જોવા મળી રહી છે, ત્યારે આજે ખાસ કૃષ્ણ જન્મોત્સવ છે, ત્યારે સવારથી જ ભક્તો શામળાજી પણ પહોંચી રહ્યા છે। પીએસઆઈ છે, એક પીઆઈ છે, એક ડીવાયએસપી જેવા કુમક સાથે અહીંયા આગળ કોઈપણ જાતની અનિચ્છનીય બનાવ ના બને, તકલીફ ના બને, ટ્રાફિકની પરિસ્થિતિ પણ જળવાઈ રહે માટેની વ્યવસ્થા છે। મંદિરના ટ્રસ્ટી અનિલભાઈ છે, એમની સાથે વાત કરીશું કે શું કહેવું થાય છે, કઈ રીતની વ્યવસ્થા છે। આજે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે શામળાજી ખાતે અકલ્પનીય કહી શકાય અને અમારી અપેક્ષા અમે જે ધાર્યું હતું તેનાથી પણ વધારે ભીડ એ દર્શનાર્થે ઉમટી છે। સવારથી જ ભગવાનના દર્શન કરવા માટે લાઈનો લાગી છે। અત્યારે આપ જોઈ શકો છો કે અત્યારે લગભગ 5:15 થવાયા છે, લાઈન તૂટવાનું નામ લેતી નથી। એટલે અપાર શ્રદ્ધાથી ભક્તિભાવથી શામળિયાના ભક્તો એ દર્શનાર્થે આવ્યા છે। મંદિર ટ્રસ્ટ દ્વારા કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ના થાય, દર્શનાર્થી સરળતાથી દર્શન કરી શકે એવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે। બપોરે ભક્તો માટે સરસ મજાની ફરાળની વ્યવસ્થા એ ઓરાણના એક ભક્ત પરિવાર દ્વારા થઈ હતી અને આખો દિવસ લગભગ એમને પણ 4 વાગ્યા સુધી રસોડું ચલાવ્યું। ભક્તોએ ફરાળનો પ્રસાદી લીધી છે। એ સિવાય પોલીસ તંત્ર દ્વારા પણ એવું સુંદર આયોજન કરવામાં આવ્યું કે કોઈ પણ વાહન એ શામળાજી ગામની અંદર ના પ્રવેશે, હાઈવેથી અંદર ના આવે। તો એના કારણે પણ એક સુંદર વ્યવસ્થા થઈ કે બહાર જ વાહનો પાર્ક થઈ જાય અને અહીં કોઈ ભીડભાડ ના થાય। જે ગણતરી હતી એનાથી પણ વધારે મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે, એટલે થોડુંક તો આમ તેમ થાય એ સ્વાભાવિક છે, પણ ઓલ ઓવર એવું છે કે સરળતાથી આજે ભગવાનના દર્શન ભક્તોએ કર્યા છે, કરી રહ્યા છે। રાત્રે લાઇટ એન્ડ સાઉન્ડ શો જે ચલાવીએ છે એ આજે 2 વાર ચલાવવાનું અમે નક્કી કર્યું છે અને રાત્રે 8:30 વાગે લાઇટ એન્ડ સાઉન્ડ શો પૂરો થશે, પછી રાત્રે 8:30 વાગે સાંસ્કૃતિક કાર્યક્રમો, ભજન સંધ્યાનો કાર્યક્રમ, ગુજરાતના સુપ્રસિદ્ધ કલાકારો દ્વારા ભજન સંધ્યા ચાલશે। રાત્રે 12ના ટકોરે ભગવાનનો જન્મ થશે। ભગવાનના જન્મ વખતે આતશબાજી, ભવ્ય આતશબાજી થશે, જે આતશબાજી 12:30 સુધી ચાલશે અને 12:30 વાગે ભગવાનની આરતી થશે અને 1:45 વાગે મંદિર મંગલ થશે। તો આ હતા મંદિરના ટ્રસ્ટી જણાવી રહ્યા છે કે જે વ્યવસ્થા બહુ સુસગવડ થઈ રહી તે વ્યવસ્થા છે, કોઈપણ જાતના શ્રદ્ધાળુઓને તકલીફ ના પડે એ રીતની વ્યવસ્થા સવારથી જ ચાલી રહી છે અને શાંતિભર અહીંયા આગળ દર્શન ચાલી રહ્યા છે અને હવે ભગવાનનો જન્મ થવાનો છે એને લઈને પણ ભાવિકોએ ઉત્સુકતા જોવા મળી રહી છે અને આગળની જેમ જેમ આ પ્રવાહ વધતો રહેશે આપણે બતાવી રહીશું। રાકેશ પટેલ, GSTV, અરવલ્લી।